હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડેમી ચેનલ. સ્ટુડન્ટ્સ, નિશ્ચયકના ચેપ્ટરમાં વધુ પ્રોબ્લેમ્સ આજે આપણે લઈ રહ્યા છીએ અને એની રીત અલગ છે. તો નવી રીતના પ્રોબ્લેમ્સ આજે શરૂઆત કરીએ છીએ નિશ્ચયકમાં, જેમાં આજે હું સૌ પ્રથમ લઈ રહ્યો છું જીટીયુ એક્ઝામિનેશનના પ્રોબ્લેમ. એમાં જીટીયુ જાન્યુઆરી 2013નો પહેલો પ્રશ્ન લઈ રહ્યો છું. જીટીયુ જેન 2013 એનો સૌ પ્રથમ પ્રોબ્લેમ લઉં છું. પ્રોબ્લેમનું ટાઇટલ એવું છે, સમીકરણ ઉકેલો. સમીકરણ ઉકેલો. તો નિશ્ચયકના ફોર્મમાં જે પણ પ્રોબ્લેમ આપેલો છે એમાં જે અનનોન વેલ્યુ છે એ અનનોન વેલ્યુની આપણે કિંમત નક્કી કરવાની છે. દાખલા તરીકે આ પ્રકારનો પ્રોબ્લેમ છે જીટીયુ જાન્યુઆરી 2013 x1 4 2 ઇઝ ઇક્વલ ટુ 0. આ પ્રકારનો પ્રોબ્લેમ આપેલો છે જીટીયુ જાન્યુઆરી 2013માં. હવે શું કરીશું? તો સૌથી પહેલાં નિશ્ચયકની જે ક્રોસ મલ્ટિપ્લિકેશનની રીત છે એ પ્રમાણે ડાબી બાજુ શું લખી શકાશે? x અને 2નો ગુણાકાર મીન્સ x મલ્ટીપ્લાઇડ બાય 2 માઇનસ 4 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 0. કારણ કે ડાબી બાજુ જે નિશ્ચયક છે એની વેલ્યુ આપણને શોધતા આવડે છે, તો આ રીતે લખી શકાય. હવે x ઇન્ટુ 2 મીન્સ 2x માઇનસ 4 ઇન્ટુ 1 મીન્સ 4 ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર 2x ઇઝ ઇક્વલ ટુ 4. કારણ કે આ -4ને હું બીજી બાજુ લઈ જઈશ તો +4 થઈ જશે અને એના ઉપરથી એક્સની વેલ્યુ મળશે 4 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 2. તો એક્સની વેલ્યુ અહીંયા મને મળી x ઇઝ ઇક્વલ ટુ 2. આ આપણા પ્રશ્નનો જવાબ થશે. આ એક પ્રશ્નની વાત થઈ. હવે એવો જ બીજો પ્રશ્ન હું આ બાજુ લઈ રહ્યો છું. સેકન્ડ પ્રોબ્લેમ જે મે 2015ની એક્ઝામ જે છે એનો પ્રોબ્લેમ છે જીટીયુનો, મે 2015. અને પ્રોબ્લેમ આ પ્રકારે છે કે સમીકરણ ઉકેલવાનું છે. પ્રોબ્લેમનો ડેટા x2 to 1 ઇઝ ઇક્વલ ટુ 0 અને આ પ્રકારનું જે ફોર્મ આપેલું છે એમાં સમીકરણ ઉકેલવાનું છે. તો કઈ રીતે કરીશું? x અને 1નો ગુણાકાર અગ્રવિકર્ણ અને આ બાજુનું પ્રતિવિકર્ણ માઇનસ 2 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર એક્સનો 1 સાથે ગુણાકાર મીન્સ x માઇનસ 2 ઇન્ટુ 2 મીન્સ 4 ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ 4. આ આપણા પ્રોબ્લેમની વેલ્યુ થશે. એક્સની વેલ્યુ શોધવી મીન્સ સમીકરણ ઉકેલવું. સમીકરણ ઉકેલવામાં જે અનનોન છે એની કિંમત આપણે નક્કી કરવાની છે. તો આ બે પ્રોબ્લેમ જીટીયુના પ્રોબ્લેમ હતા. ચાલો આગળ એક પ્રોબ્લેમ લઈએ જીટીયુની એક્ઝામિનેશનનો જ. સ્ટુડન્ટ્સ, આ જ પદ્ધતિથી ત્રીજો પ્રોબ્લેમ હું લઈ રહ્યો છું તે જીટીયુની એક્ઝામિનેશન અને મે 2018નો ક્વેશ્ચન્સ છે. મે 2018નો ક્વેશ્ચન આ પ્રકારે છે, x પ્લસ 3 4 x માઇનસ 2 5 ઇઝ ઇક્વલ ટુ 13 અને આ સમીકરણ ઉકેલવાનું છે. સમીકરણ ઉકેલવાનું મીન્સ અહીંયા જે એક્સની વેલ્યુ છે એ આપણે નક્કી કરવાની છે. તો કઈ રીતે કરીશું? ધેરફોર ક્રોસ મલ્ટિપ્લિકેશન મીન્સ એક બ્રેકેટમાં x પ્લસ 3 આ અને સામે 5 આ બંનેનો ગુણાકાર માઇનસ x માઇનસ 2 અને એનો ગુણાકાર 4 સાથે ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ તો વેલ્યુ 13 આપેલી જ છે. હવે અહીંયા જે 5 છે એ આ બ્રેકેટ આપણે જ્યારે ઓપન કરીએ તો 5 મલ્ટીપ્લાય થશે. તો 5નો x સાથે ગુણાકાર એટલે 5x, 5નો 3 સાથે ગુણાકાર એટલે 15 આવું બ્રેકેટમાં મળશે. માઇનસ અહીંયા પણ હું બ્રેકેટમાં જ લખું છું 4નો x સાથે ગુણાકાર એટલે 4x
માઇનસ 4નો 2 સાથે ગુણાકાર એટલે 8 ઇઝ ઇક્વલ ટુ 13 આવું થશે. ધેરફોર હવે હું કૌંસને છોડ દઈશ તો 5x વત્તા 15 માઇનસ અહીંયા કૌંસ ઓપન કરીએ તો માઇનસ વેલ્યુ લાગશે એટલે -4x અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 8 ઇઝ ઇક્વલ ટુ 13. હવે એક્સ વાળા ટર્મ્સ ભેગા કરીએ તો 5x અને -4x મીન્સ વધશે x, 5માંથી 4 ગયા એટલે, અને 15 વત્તા 8 એટલે 23 તો +23 ઇઝ ઇક્વલ ટુ 13. એનો અર્થ કે એક્સની વેલ્યુ 13 માઇનસ 23, કારણ કે 23ને હું જમણી બાજુ લઈ જઈશ તો માઇનસ થઈ જશે, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ -10. આ આપણા પ્રશ્નનો જવાબ રહેશે. એક્સ ઇઝ ઇક્વલ ટુ -10 એ પ્રશ્નનો જવાબ થયો. સ્ટુડન્ટ્સ, વધુ એક પ્રોબ્લેમ લઈ લઈએ આ જ પદ્ધતિથી. તો ફોર્થ પ્રોબ્લેમ જે છે આજના વિડીયો માટેનો એ આ પ્રકારે છે. x + 4, અહીંયા x + 2, અહીંયા x + 3 અને અહીંયા x - 4 ઇઝ ઇક્વલ ટુ 0. આ પ્રકારનો પ્રોબ્લેમ આપેલો છે અને સમીકરણ ઉકેલવાનું છે. હવે કરીશું શું? ક્રોસ મલ્ટિપ્લિકેશન મીન્સ x + 4 અને x - 4 એનો ગુણાકાર x + 4 બીજા બ્રેકેટમાં x - 4 અને માઇનસ આ બાજુ x + 2 અને x + 3 ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા a + b a - b જેવું છે. x + 4 અને x - 4, તો મારે એનું સિમ્પ્લિફાઈ ફોર્મ કરવું હોય તો a² - b² મીન્સ x² - 4² અને અહીંયા x + 2 x + 3, તો હું પહેલાં xને પકડીને આની સાથે ગુણાકાર કરું છું તો શું થશે? x × x એટલે x² અને એ જ x 3 સાથે મલ્ટીપ્લાય થાય એટલે 3x. હવે 2ને લઈશ તો +2 × x એટલે 2x +2 × 3 એટલે 6. આવું વિસ્તરણ થશે ઇઝ ઇક્વલ ટુ 0. હવે બ્રેકેટને ઓપન કરી દઈએ તો x² - 4² મીન્સ 16. x² માઇનસ હું સીધા 16 લખી દઉં, માઇનસ અહીંયા x² -3x -2x -6 ઇઝ ઇક્વલ ટુ 0. હવે x² અને -x² જતા રહેશે, કેન્સલ. વધ્યું શું? -3x અને -2x એટલે -5x અને જે નંબર્સ વધ્યા એ કેટલા વધ્યા? -16 અને -6 મીન્સ -22 ઇઝ ઇક્વલ ટુ 0. હવે મારે x પોઝિટિવ જોઈએ તો -5xને હું બીજી બાજુ લઈ જાઉં તો પ્લસ થઈ જાય, તો 5x ઇઝ ઇક્વલ ટુ -22 અને એનો અર્થ કે xની વેલ્યુ x ઇઝ ઇક્વલ ટુ -22 ડિવાઇડેડ બાય 5 આ આપણા પ્રશ્નનો જવાબ રહેશે. તો આ રીતે નિશ્ચાયકમાં કોઈ પણ ફોર્મ આપ્યું હોય, દ્વિહાર નિશ્ચાયક હોય અને સમીકરણ ઉકેલવું હોય તો અનનોન જે પેરામીટર છે એ x પણ હોઈ શકે, એ a પણ હોઈ શકે, m પણ હોઈ શકે. તો એ અનનોન પેરામીટરની વેલ્યુ આપણે નિશ્ચાયકને ઓપન કરીએ કે એનું સોલ્યુશન લાવીએ, એના પરથી આપણને જવાબ મળી શકે. સ્ટુડન્ટ્સ, ચારેય પ્રોબ્લેમ તમને સમજમાં આવી ગયા હશે. કોઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર લખજો. મળીશું નવા વિડીયોમાં नवा प्रॉब्लम साथे. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.